बोले सदगुरु भगवान की जय। रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। सत्य सनातन धर्म की जय। हरि 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 परम पूज्य सदगुरु श्री मुनावावाला शंकर महाराज श्रीनो आ बाळक એટલે કે શિષ્ય એક ભજન રચેલું છે. શ્રી સુનીભાઈ મહારાજે એ અમે અદા કરીએ છીએ. રમતો જોગી આયો નગરીમાં રમતો જોગી આયો. रमता जोगी आया नगरी में रमता जोगी आया. आनंद आनंद उभराया नगरी में रमता जोगी आया. આ કાયા નગરીના અંદર નખથી શિખા સુધી રોમ રોમમાં રમનારો રોમ રોમના અંદર રમી રહ્યો છે એવો ચૈતન્ય રૂપી રણુકાર યોગી મારા દેહના અંદર પ્રગટ થયો. એ કૃપા મારા સદગુરુદેવની એમને આ વાત મને શાંત કરી સમજાઈ. રમતા જોગી આયા નગરી में રમતા જોગી આયા. आनंद आनंद उभराया नगरी में रमता जोगी आया. પ્રેમના પલંગ અને શ્રદ્ધાની સહેજો. હે ભગવાન, બીજું તો અમારા પાસે શું હોય? પ્રેમનો પલંગ પાથર્યો, શ્રદ્ધાની સહેજ બિછાવી, સત્યનો સંદર્ભો રડાયો, હરખના હાર અને સમતાની સેવા. હરખના હાર અને સમતાની સેવા. સોહમ મોતીડે વધાયા નગર में રમતા જોગી આયા. સોહમ રૂપી મોતીથી એમના વધામણા કર્યા
अरे आनंद आनंद वरताया रे नगरी में रमता जोगी आया। मूल महल में दीठा निरंजन, रूप रंग नहीं काया। मूल महल એટલે નાભી, मूल महल में दीठा निरंजन, रूप रंग नहीं काया। हरिहर ब्रह्मा उबा हजूरा, ब्रह्मा विष्णु रुद्र हाथ जोड़ी અને એ યોગીના દર્શન કરવા લાગ્યા। हरिहर ब्रह्मा उबा हजूरा, ध्यान तो धनी का लगाया रे नगरी में रमता जोगी आया। अरे आनंद आनंद वर्ताया नगरी में रमता जोगी आया। सुषमना जागी, सुषमना जागी नौबत वागी, अमीरस प्याला पाया। अपनी नाभीना નીચે 3.5 ઓટા દઈ અને સૂતેલી નાગણ છે, કુંડલિનીની શક્તિ સુષમણા એના સાથે જડાયેલી છે। સુષમણા જાગીને નોબત વાગી, ગગન મંડળ में નોબતના ગડગડાટા થવા માંડ્યા, નોબત વાગવા માંડી, અનેક પ્રકારના વાજા વાગવા માંડ્યા। સુષમના જાગીને નોબત વાગી, અમીરસ પ્યાલા પાયા। તાલુના અંદરથી નાની જીભની વાટે અમૃતના ગુંડલા પાયા। સુષમણા જાગીને નોબત વાગી, અમીરસ પ્યાલા પાયા। આળસ મરેડીને ઉઠી નાગણ, સુષમણા આળસ મરેડીને ઉઠી, ઘણા યુગોથી, ઘણા જન્મોથી, ઘણા સમયથી ઘોર અજ્ઞાનની નિંદ્રામાં પડેલી હતી, એ જાગી। આળસ મરેડીને ઉઠી રે નાગણ, તૂટેલા તાર સંધાયા નગરી में रमता जोगी आया। ત્યાર સુધી અજ્ઞાન દશાના અંદર જીવ અને શિવ બે તાર હતા, તૂટી ગયેલા હતા, અને એ નાગણે ઉઠી ને જીવ તે શિવ છે, શિવ તે જીવ છે, એક તાર શોધી આપ્યો। આળસ મરડીને ઉઠી રે નાગણ, તૂટેલા તાર સંધાયા નગરી में रमता जोगी आया। अरे आनंद आनंद वर्ताया रे नगरी में रमता जोगी आया। આગળ કે છે,
કે વાણેરા વાયા, મેરું વટાયા, ત્રિકુટી ધ્યાન લગાયા. તો વાણેરા વાય ત્યારે બધું થાય ભાઈ. તો મેરું ગુફા વટાવાય. વાણેરા વાયા, મેરું વટાયા, ત્રિકુટી ધ્યાન લગાયા. અલખની લીલા બાળે ખૂબ હરકી. ચૈતન્ય રૂપી અલગ પુરુષની જે લીલા, પંચભૂતો, છઠ્ઠો ચેતન, સાતમું શક્તિ તત્વ, એ અલગની લીલા, નાદ, અમૃત, કલા, વાયુ તત્વ, જ્યોતિ, સુગંધ. અલખની લીલા ભાળી ખૂબ હરકી. દેવો દર્શને સબ આયા રે, નગરી में રમતા જોગી આયા. ગગનમંડળના અંદર જેટલા 33 કોટી દેવો વસતા હતા એ બધાએ જોવા માટે આવ્યા. ઘનઘોર થઈ રહી ગર્જના. અરે આનંદ આનંદ વર્તાયા રે, નગરી में રમતા જોગી આયા. શંકરપુરા ગુરુદાસને મળ્યા. નિરખ પરખ ગુણ ગાયા. હે જગતના આત્માઓ, મારી આ વાતના અંદર કોઈ સંશય કરશો નહીં. આ મારી પ્રત્યક્ષ વાત છે. શંકરપુરા ગુરુદાસને મળ્યા, નિરખ પરખ ગુણ ગાયા. પીયું ભેટ્યા ને પીડાઓ ટાળી. જમકો માર ભગાયા, નગરી में રમતા જોગી આયા. અરે આનંદ આનંદ વર્તાયા રે, નગરી में રમતા જોગી આયા. જો કે ગુરુદેવની કૃપાથી વાણીઓ ઘણી રચી છે, પરંતુ મને મારી વાણી મારે ગાવી એ યોગ્ય લાગી નહીં. એટલે આ તો ફક્ત એક પ્રમાણ જોવા પૂરતી મેં ગાઈ છે. એ તો જગત ગાય, મારે ગાવાની કોઈ જરૂર નથી. અરે રમતા જોગી આયા, નગરી में રમતા જોગી આયા. આનંદ આનંદ વર્તાયા રે, નગરી में રમતા જોગી આયા. જ્યાં સુધી જગત જગત રૂપે ભાસે છે, આ દેહ ને દુનિયા સત્ય નથી. દેહ સત્ય નથી, દુનિયા સત્ય નથી. પણ જેને આપણને આ સંસાર બતાવ્યો છે એ તત્વ સત્ય છે. આપણા એવું બહુ ભાગ્ય છે કે આ મનુષ્ય જન્મના અંદર એ તત્વો આપણો એક માનવ શરીર ધારણ કરી અને આપણે એને અવતાર લઈને આવ્યા. કેટલું બધું પુણ્ય. પુણ્ય વિના મિલે ન સંતા, સંત બિન મિલ આવે ને અંતા. તુલસીદાસજી કહે છે કે પૂર્વના પુણ્ય વગર કોઈ પણ સંતનું મિલન થતું નથી, અને સંતના મિલન વગર
જન્મ અને મરણનો અંત આવતો નથી. કબીર સાહેબે ઘણી વાણી લખી છે, પુષ્કળ વાણી લખી છે કે જેની કોઈ ઉપમા આપી શકાય નહીં. એમને એક વાત કહી કે કબીરા અધકે જીવ છે. એ કબીર, જે હદનો જીવ છે એના અંગાતે તું બે હદની વાત ના ખોલ. કબીરા હદ કે જીવ છે, બે હદ કી બાત મત ખોલ. જો કોઈ મિલે બે હદી તો તેરા અંતર પડદા ખોલ. કારણ કે જગત અને આપણે જગતના અંદર સંતો અને જગતના લોકો બે વસ્તુ હોય છે. સંત જ્યાંથી બોલે છે ત્યાં જગત સમજી શકે નહીં. અને જગત જ્યાંથી બોલે છે ત્યાં સંત સમજી શકે પણ પરચા માંગે. પરચા પરચા વસ્તુ ચમત્કાર છે. પરચા વસ્તુ સિદ્ધિ છે. તમે એક સિદ્ધિને પ્રાપ્ત કરો, એટલા હજાર મંત્રો જપો એટલે એક સિદ્ધિ પ્રગટ. એને આપણે શું લેવા દેવા? એના સાથે શું છે? જગતને એ જોઈએ છે. પણ આ માર્ગના અંદર જીવ જો વળગ્યો રહેશે તો ગમે ત્યારે ને ગમે ત્યારે આ વાતની સાચી સમજણ આવી જશે ને આ માર્ગે એનું પ્રયાણ થઈ જશે. બોલે સદગુરુ ભગવાન કી જય.